યુટ્યુબ માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. આ રૂપિયો અવળા નાચ નચાવે, એ કોઈને હસાવે, અલ્યા કોઈને રડાવે, કોઈને મજૂરી કરાવે, અમને ચારા રે વળાવ. આ રૂપિયો અવળા નાચ નચાવે, આ રૂપિયો ભાઈ સાહેબ અવળા નાચ નચાવે. આ ભાજન મેં આચ્યું ના નીમો જ મારા ચારા વાળવાના દાડા આયા. આ નીને બચારાના મુખવારીનું જુઓ તો ખરા ગ. મને કીધું કે શેઠ આલજો 12 રૂપિયા, પણ મૂકી દો અમને ચોક પી જા. તે ના આલ્યા ને જતો રે રિહાઈને. હા 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 તડકો માથા ઉપર આવી ગયો હોન. હા લેબડીને સોયલા જવા મારતા એ ડાય બગડ્યા હે, એનું કરવું. હવે પાવડો તો મૂકતો જવા દે. હવે લાઈટ આવે એટલા આવીએ. મારે તો એરંડો ના કા રોજડીઓ એ દશાવાળી આ કુદરત ચી પ્રકારનો રૂઠ્યો લે. અને મોય મારતો એડા જરી ગયા હે. જેમ કે કોઈ ખેતરમાં ટાઈમ મળ્યો ના આવ્યો ના બારે બાર ફરી ગયો. અને હવે આગેવાનનું પદ મારે કરવું નહીં. જેમ કે આગેવાનમાં રોજ રાવણમાં જવાનું, કોક વળી કે મીટિંગમાં જવાનું, કોક કે ના આવે તો વળી ડખા જો તો કે જો હોય ચા પીવા ફરી રહ્યા. એનાથી ખેતી સંભાળું તો મારી વેળા વળશે ને પદ એવું હોય ને આગેવાનનું તો મનાજીને કહેવાનું વળગાડવા દેજે. અને હવે તો સોમય ફોન કરવો પડશે. અને એના માટે આ એરંડા જરીએ એના માટે એક સંદેશો આલ દઉં. એ માડા ખેડૂતો અને કહું છું, હોશિયાર થઈ જાજો, કરો કરો મજૂરી વગણ કોઈ નથી. અલ્યા રાવણો માં ફરવાનું મેલી દેજો, આ બધા ફરવાનું ઓછું કરજો, મહેનત કરો મજૂરી વગણ કોઈ નથી. હજી સુમન ફોન કરવા દે. સોહેલે જેમ બેવા દે. ચક્કર એવા આવી ને હાલ તો સોમય નંબર કેટલા રહ્યો. એક તો તડકાનું એવું વાસો અંજાય છે ને તે દેખાતું એવું શું થઈ ગયું. હા રે રિંગ તો આગળ ઉપાડી તો સારું બપોરો ના. હલો સોમય ચોથા તમે હાલ કુવો હો. આપડે પેલું નેચાડું ચેતન નહી ઈકન ડોળ ભરીને પાણી લઈને આવો કે ટાઢું અને મોચો લેતા આવજો. અલ્યા પણ સુમય સાચી વાત, આ બપોરો તો ઊંઘવાનું ના હોય. અને મજૂરી કરો ને તો કોઈક પૈસા ભેગા થાઓ, અને પૈસા આવશે ને તો કોઈક સમાજમાં બધા બોલાવશે. એ સાચી વાત તમારે કેવી, પણ મહેનત તો કરવી પડે. પૈસા છે ને તો બધા બોલાવશે ને કાલ કોઈ ભાવ પૂખે એવું નહીં આ કળિયુગમાં. તાણ હા આવો કે નહીં આવતા કો નહીં આવતા. તેવું તો જાન થયું તમારે. અલે આચા રાવણામ તો આચી વાત, પણ રાવણામ કોઈ જવાય ના. તાત્કાલિક કોઈ મિટિંગો ના જવાનું હોય. આ ઘેર સંભાળવું પડે. આખી હોજવેન નું પૂરું ના કરવાનું આપડે. હારોડો જતા હોતા ના, હું તો નહીં આવતો. હજી પોણી વાળા મારતો હો. હા હા જો હજી તો રાવણોમ જાવ હોય, મિટિંગોમ જાવ, એટલે પણ ખબર નહીં કોઈ મચ્છ્યો ખેતરમાં તો કોક 25 રૂપિયા ભાડ્યો ને કાલ પૈસો કોણ કોઈ ચો ચાલે કો. એ હાલ ખબર નહીં પડે. એવન પર વેચે ને તાને ખબર પડશે. જેમ કે હાલ તો ગમે તે પૈસાની જરૂર પડી ને કે ભાઈ હાલજે 500 રૂપિયા, કાલજી 1000 ઉછીના લેવા આવી જ હોય. પણ મજૂરી કરતા હોય તો ખબર પડે એવું ને બેહવા દેવાય કંટાળ. એટલે આ બેઠે બેઠે કંટાળ્યો કહેજો. પેલા તો આવી ને જા દે ઘેર થી રોટલા ભેગો તો રોટલી ફસાય. હવે આ તો કેવું કરવાનું. હવે એ મોટા એટલે આપડે કોઈ શરમ માં કઈ નાખો અને કેવા જો તો કે તું નેનો ખબર ના પડે. અને નહીં કેતા મોટા એટલા ખોટા અમાર તો શું કરવાનું હવે. અને આવા તડકા તો ગરમી ખમાય એવું નહીં, પણ કોક ના 25 રૂપિયા આલીને 12 રૂપિયા મજૂરી આલીને મજૂર કરતા દે. તડકો લાગ્યો ને છત્રી ઓઢી સોયલો થયો છે. એટલે મના આ ગોડા થઈ ગયા કોઈ ઉનાળાના. ગોડા તો કોઈ નહીં થયા, તડકો પડે. અલ્યા ચોમામ છત્રી હારી લાગે, ઉનાળામાં નાટક નારો લાગી. આ તડકો પડે સોયલા તડકા ના થોડા તપી જાવ ના કરતા. અલે હાલ તપવામાં જ મજા.
તપવરાય ના, હાલ તો સેફટી માં સેવડાય, ઉનાળો હ. એમ ના, અમે આ જવાની મજૂરી નહીં કરી અને આ શરીર ને તડકા કાળું ના પડે ને એના માટે ઘેર હુઈ રહ્યા હતા ને એટલે આ ગડપણ માં મજૂરી કરવાના દાડા આયા. મજૂરી તો કરવી જ પડે ને તાણી, મહુ ના હોય એમ. અને અમારા સોમાં એવડા પાટે એમનો પાછા એવું હે? તાણ તે ચો આડ્યા? એટલે મારા જે ખાવાનું આ કઈ નો પેલો ચારા વાળતો હતો આમ પાણી જતું રહ્યું, અડધું પાયું ને જતું રહ્યું. તમાર જઈને અમારે આઈ હું આવ્યું ડોસી ડોસી ના લાઈ છે. આઈને તાન ચોખવટ કરો કે ભલા મોણા. ચોય ડોસી તો મળે તમને. અલ્યા મું કીધું વળી ઉનાળામાં રોટલા ખવડાવે એવું લાયા હોય મનોજી તો. હડો આવું નહીં ઘેર ચા પાણી કરવા? ચારા વાળવા નહીં. એટલે તો આવા ખાવાનું ના કોઈ કોઈને ચા પાણી કરી નહીં આવ્યો. ઉભા રહીએ ઘડી વાર, ઉભા મારે ચા પાણી નહીં કરવી હા પણ આવું છે. ચોકર બસ છત્રી પણ કરવા તો વાયરો ખૂબ ઉડી જાય તો પછી તડકા મજા નહીં આવે. અને મનાજી હું કહું ખબર હા આપડે બધા મીટિંગ કરીએ હા હવે કેમ કહું મારા ખેતીમાં ને બધું વધી ગયું હમણાં. ઉધેડ જમી રાશી વાવેતર માં પહોંચી વળતો નહીં ગ એટલે આગળ નું પધર્યું ને એ તમને હાલ દેવું. ના આ તો ખોટું પડે. એ ના અમે તમારા અંગાત જ છીએ પણ જો તમારે કેમ ખબર હવે તમે છૂટા બૂટ વાળા ખબર એટલે તમે છૂટા એટલે ગમે ત્યારે જઈ કો છૂટા તો કોઈ નહીં, આ છૂટા હોત તો ક્ષેત્રો મેળો. એમના તો તમારે કોમ અમાર જેટલું ના ભલા મોણસ. એવા રાચી તમારે કેવી પણ ઘેર પૂછીને પાછા તમને જવાબ આલો. જેમ કે તમે જો તમારા પાસે ટાઈમ હોય ને એટલે બધી હાજરી તમે પહોંચી વળો અને અમે જો એ મીટિંગ માં રહેવા જઈએ તો અમારો પાક બગડે. વાંધો નહીં પણ ઘેર હું પૂછી અને તમારે સમાચાર આલ્યો. અને એમાં તમને ચી ખબર નહીં. ખાલી સમય ખબર અડમાલો કર્યો તો હા તે મળતા લાખ રૂપિયા ભરવાના આયા. એ તો ભરવા પડી તાળ મલા કરવા ના જો તો ના ભરવા પડી. અલ્યા પણ હવે ઝઘડા વાળાનો ઝઘડો, મેલા વાળા જુદા અને વાનું કાચું ખાતું વચ્ચે કૂદ્યા. હું તો એમ જ કહું કે સુખેન થી ઘર અને કુવો પકડી લેવામાં જ મજા. આને પેલું કેવું કેતા ખબર કે કિંગ કિંગ એટલે હું તો ના પેલા બાદશાહ કેવાય એ ના કી મેટર કિંગ. એટલે આ મેટર કિંગ તમને કીધું કાયદા ખબર નહીં પોલીસ ના અને ખબર પડશે તારે મેટર તમે મૂચી દે હો લે. ખોવાઈ જાય મેટર કિંગો વાળા તો હો જાય જરતા નહીં. હેડો તાન ચા પીને આવીએ. ચા તો નહીં પીવું પણ પાણી પાઈ દેજો. હેડો તાન કુવો તમારા. કુવાડજો અમનાજી બોલો કેવું ચાલે બીજું? વાત તડકો આવ્યો વખત ચાલતું તો પણ પેલા છત્રી ઓઢો તો કે એટલે મનાજી આવી સેફટી તો તમે કોઈ હાલે ના તમારા ઘર વાળો. એ તો તમાર ભલામણ છોકરો નોકરી કરે ને એટલે આ સતરીઓ નો શોખ આયા. અમારે જે નહીં કોઈ મજૂરી કરીને એમ પૂખો લ્યા. અમે એક સમય દુખી થઈએ ને ચાલે પણ અમે આગેવાન દુખી ના થવા દઈએ. એટલે આગેવાન ફરી ફરીને જ આ બધી આવી વેળા આવી હવે આ ખેતી કરવી પડે કે ભાઈ? અમારે તો હોટના બાજરી પૂંખવી. હા કારણ ઘાસચારો ધૂસે કે ટોરો પર લથોડું હોય પણ થોડું વધારે હોય તો સારું કર. અને અમે ભાઈ વ્યાજવા પૈસા લાયા હા તો ઇન્ટરવ્યુ પાડવા માટે ગાડી લાયા, બાઇક લાયા, નાલા મજૂરી કરીએ લ્યો. વસ્તી મેનો મારે ખોટા શોખ ના કરો પણ હું કઉ એક ભાઈ બહેન વિશે એક થોડું ગીત ગાઈ લો કે સારું. ભાઈ બંદી નું? હા આ તડકો એસે ગાઈ લે ને થોડું. તાણ હેલો એનો નતો સંબંધ યા તો લાગણી ની હતી યારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈ બંદી અમારે. એ હારે ફરતા ના હારે જમતા કરતા મનની વાત ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી. એમાં જે ભલા માણસ નેનપણ ની વાત હતો નેનપણ નો સમય આપણો હતો ને એ તો એની વાત આખી અલગ હતી. મજા આવતી પણ નેનપણ અને તમે પેલું પિક્ચર જોવા ગયા હતા હતું નરેશ કનોડિયા પેલું ઢોલા મારું અને એમાં તમે ખબર આપણું શું કેવાય પેલી ધોણી આમ બુઢી બાલ ના પૈસા તમે આલ્યા વગર હા તારા ખબર પેલો થિયેટર માં કેતો હતો કે ખુરશીઓ ચેપ કરો સારું કરી હું આવી ગયો ને પેલા મારા દોસ્તાર હતા ને થિયેટર વાળા તે વળી જવા દીધા ને કઈ દાડો સીટો સાફ કર્યા મરી જોતા આપડે કરવી જ પડે ને તમે બગાડીને આયા ચાલે. હમણાં સોમય તો ચડી ગયા તા પેલે ઉપર નહીં સીટ ઉપર નહીં સીટ પડદો થિયેટર માં આવે ને એટલે એ તો ગભરાઈ ગયા તા. તમારું કૂતરી પાડેલી આ સોમય શોખ ભાઈ. હા બીજો ભાઈઓ નો ગીતો ગો લે એવું નહીં લે તો હું સોમય ફોન કર્યો તે કીધું આપડા ખેતરમાં આવજો પેલું હિયાર્યું નહીં આપણું નેચાડા ખેતર એમાં ફોન હતો તો કીધું ટિફિન ને ભાત ને લઈને આવો. મને ફોન કર્યો તો એનો ભાઈ સદ્ધર તો બેસો પાઈ રહ્યા કે હા જુઓ હાલત ચાલુ જ કરી તો મનાજી અમારા ભાઈ ના હારો પેલો મોટો એટલો ખોટો કારણ ઘેર ઊંચા ચિંતો ના જો આવી જ ખેતી કરતા ગયો જોર આવે જો ભાઈ ફરવું છે તું ભાઈ
તાણા. આ તો અને ઊંઘ્યા લેલાય, છીએ. ફરે કોઈ દાડા વળી ખરા? કોઈ ના આ ઢોરોનું કરે પૂરું નહીં થતું ફરે લેલાય જુઓ દાડા આખો દાડી લેલો કુટી હા, કોઈ ઢોર સંભાળી અને તો હોય તો પેલા ભૂંડો ને બચ્ચો મારતા હોય એટલે અમાર બે ભાઈઓ તો કોઈ માથા કૂટ જ નહીં, પણ આ સોમય રહ્યા ને જ. કુવો હેડો પાણી પાણી પી અને હું જાઉં અમારા ભાઈ માટે ગીત ગાઈ લઈએ આપડે બધા હા, ગાવું પડશે. નાનપણની વાતો ને લેલાઈને તો ખબર હે? આપડી અંબા ડોશી આપડા મેલા આવન ચંડી પહેરાઈને દોડાયા હતા, ચંડી પહેરાયા. આ પાવડો જોજો હા, લેલાય આપડે ખરો પેલા ભા ગીત ગાતા ગૌ ગો ગો પેલું ખબર આ રોમ લક્ષ્મણ ની વાર્તા આવતી ને હા, અને આપણે કેવું જોર આવતા હા. રામાયણ વાળું ઈરી ગીત ગાવ થોડું. ગો ગો હે રામ લક્ષ્મણ ની જોડી આ જોગાજી લે લઈને, રામ લક્ષ્મણ ની જોડી આ જોડી ના તોડી શકે ના કોઈ, અમનાજી ની જોડી ના તોડી શકે ના કોઈ. વાપરસી તો રીશે બળસી બા. હેડો આપડે પોણી પાઈ હેડજો. જોગાભાઈ હા, ઉઠાડો ને લે સોમય, એ સોમય, સોમય હું પાણી લઈને આવતા જો આવીને આવી ઉભો ઊંઘો આ કાઢી. મનોજી આયા. ચાલ એમ. આ ઓ મોટો કરજો. આ કોઈ કરીમ નહીં ખરાબ માથા પડ્યા આઈ જ્યાં હોય લે, એક તો ઉઠ્યા હોય. હું આ તમારા ડોશીએ તમારે કોમ ના લુગડો. હોય, આમાં તો હોય લે. આ સોમાય? ફર્સ્ટ ક્લાસ. એ સોમય હોબળો કરા. અચ્છા એમ ભાત લઈને આબા ના પાડતા હતા. આ ના તો ઊંઘો હોય દેખાતું. એ તો ઊંઘવાન કોઈ કઈ એક્ટિંગ કરતા હતા. આ ડોશી આ લુગડો ધોવાન ના નહીં મૂચ્યો કે તમોન. આ જુઓ લે, લાઈ દે લે, પોણી લાવજે લે. આલજો ભાઈ તોય મોટા એ આલો. આ તો ભાઈ કોણ હે તમારા એ તો નહીં પેલું મનાજી કહેવત કે પોચ લે, લે. વાગડે અરખી ના હોય, ચાર વાગડે પોચમાં અંગૂઠો અલગ જ હોય. પાણી પેલા મહેમાન પાવાનું કે આપડે કરવાનું હોય એ મને હોય ટેવ છે ઉંમર હાલો, હાલો, બે દોણા થોડી શીખવાડો બે હકે લે લઈ તે મઢીએ ચડ્યો. છ ઊંઝા તા ફર્સ્ટ ક્લાસ તે આઈ ગઈ ઊંઘ બગાડવા. અને જવાનું નહીં પેલા તોય જવાનું નહીં. અમાર સોમભાઈ ના રિયાજ ઊંધાઈ બધા ગોગાજી હું કહું હું તાણ હવે જઉં મારા પોણી આવ્યું તો ચારા વાળવાના બે હકે ભલા મને ચા મુકાઈએ. ના ના ચા ભાઈ ચા પોણી પીધું એટલે આવી ગયું નહીં દૂધ નહીં થઈ રહ્યું. એટલે એવું ના કહેવાય ભલા માણસ, એવું તો બાઇક લઈને જવું પડે, ગામમાં લાવવું પડે. ના ના તું દૂધ લેતા તો આવતો તો જા તા. દૂધ તો ભલે થઈ રહ્યું પણ ચા નહીં પીવો મારા લાઈટ આવી હતી હું જઉં છું હવે ઠંડુ તો પીવો તાર. ના પછી આપડે સુખ શાંતિ મળીએ હારોડો હાચવીને જો તાર. આ તને ચારા વાળવા પછી તમારે લાઈટ જતું રહ્યું ને મારા લોટો આલજો હા, લ્યો તાર અલા, આવજો પીવું તો પીતે ને કે કોઈ ના લે. મેં એમનો ઓટો મારવો હજી તો. હા ત્રણ ભાઈ ખેતરમાં બાજરી વઢાવા આવીએ કે તે જોતા એમ પછી મજૂર કરતા એક ઈચો તાર કન પૈસા આવી તે એને ઠંડુ મંડુ પાય લે તું. એટલે પણ સમય પાવું પડે. ઘરના વાગને તો રહ્યો ને મહેમાન ભગવાન બરોબર કેવરાય. તો ભગવાન તો ચો આવી દે ને ભોય ઉતરીને કે લે બેટા તું તાર આટલું વાપરજે. અલ્યા ભગવાન ના આવી પણ ભગવાન કોઈ બી રૂપ લઈને આવી. કઈ આયા? એટલે ગમે ત્યારે આવી જ. તમે જીવને જોયો? આ તમે જીવો હો એના જીવને જોયો? આ શરીર થી જ ઓળખાય કે આ સોમહી, અને એક દાડો આ શરીર માટે મળી જવાનું હો. મારે એટલે થઈ પડે હાલ તો ઊંઝા એક તો ઊંઘવાય ના જતા. અલ્યા પણ આપડે કઈ જો ઊંઘશો કઉ કોમ હતા હવે ચા વાપીને પેલા બાજરી નહીં જાવું. ઈચો અમાર તમારે જેવું હ અમાર તો ભાજ્યા ગણાયેલા છે લાઈ. અલ્યા ભાજ્યો નો વાદે વિશ્વાસે ના બેહી રહેવાય. આ તમારે આ એક બોબુ વધ્યું અમારે તો જુજો કેટલો બોધેલો અહીં. પણ સુમેશ ટેકો કરાવવો પડે. હવે ઈવન પાન નહીં તાણે મજૂરી કરવા તો આપડે આયા આ હોય. ડૂબામાં મને કોઈ આપવા ના આવો. અલ્યા લઈ જાયજો 500 ગ્રામ દૂધ ચા પીવા ભેંસ નું છે. એટલે એટલું તો અમારે પેલું બાકડું બોધેલું રહ્યું આપ. આ પેલો ભેગો તો કરે કેટલો જોઈ હા આચી વાત તાણે હવે ઈમો ભયો ભયમ તારું મારું ના હોય. એમાં આપડે બધા ભેગા હંપીને રહેવાનું હોય. ચો હંપીને દેવા દીધા આ ચો આ પડ્યા હોય તો માર માર કરો. પણ સોમય ભલા માણસ, હવે તમને આટલી ઉંમરે આ દારૂ તમને ચાલે ખરા? અને ના પીવાય. અત્યારે દારૂ પીવાય એટલે પછી અમોને કોઈ કેલા અમે આ કંટાળી લે લઈ બે તાપો મારી. પણ જેને જોતું એ તો જોવા જ એક તો યાર. એ ના સાચી વાત. મને હાલ શું કરવાનું? આ છોકરો ભણાવવાનો હાલ જમાનો હ. આ દારૂ પીવો તો આપડે ઊંચા ના આવીએ ભલા નહીં માણસ. છોકરા ચેડી નહીં ભણતા. અલ્યા પણ તમે પીવો તો છોકરો જોઈને લે ના શીખી કાલ શીખીને તાણ. હડા વાતો બધી પડતી મૂકો પેલી બાજરીનું મુહૂર્ત કરવા જાવું. તમે મુહૂર્ત કરજો હું બાજુ ભરી લેડો. પણ અમે તમે કેવું વિચાર્યું કે મોટા ભાઈ સોમય એટલે એવો ના તે મુહૂર્ત કરે એવો એ તો કોઈ ના હોય. એવા આપડા ગોર મહારાજ ને બ્રાહ્મણ ગોમ ના
ઈઓને એમ કીધું કે તમારા મોટા ભાઈ ના હાથે મુહૂર્ત કરાવજો તો બાજરીઓ બોરીઓ થાય એમ હેરજી હેડો તા નકો આમ તો હડા ત્રણ બોરી તોય તમે આમ હેડો, મુહૂર્ત દાંતેડું સારું લઈને કરો. આવો. લે લાય એ આયા દાંતેડું લઈ. હા દાંતેડું લાવ એક તો હોય સજ હેરજો હવે હડો દાંતેડું હાલ તો મુહૂર્ત જ કરવું ને આપડે હો એક ઘણું દા થઈ ગયું. હા તે લે લાય હા આ સોમય ચેમ તેમાં હેડી હમણાં થાચાય ગયો કોઈ ના તોય સાચા નહીં હેડવાન કરો તમે તાર ના મૂકી તો વળી પેલું નહીં હમણાં આવ્યું નવું કે થાચી ગયા મૂકી સોમય થાચી ગયા છે તોય સાચા નહીં આ હેડતા ને હા તમાર ના દેખાતું એ તો ચીડી ગાલે હેડતા હેડો હેડો તો હાલ ના થાકી એટલી આ પોટલી જો કા- મારતા હોય ને એ તો જબરા થાકી. આ અઠો પાવર લઈને નહીં લઈને પાવર તો આવી મારી ગયો ગયો પણ પાવર મારી ગયો હું મારી ગયો નહીં કેવું અને સોમય હા આ વાતે ગરમ ન થઈ જો ભલા મોણ નહીં થતો તો હેડજી હેડો આ તડકાની હસી મજાક તો કરવી પડે પણ આ ખૂણે ચાલુ કર્યો હોત તો ઈ તો જાય વચ્ચે હેડ હજુ કુનાઈ કરજો ભાઈ મોટા ભાઈ નું મન રાખો લે લાય ના મોટા ને નહીં રાખવું કોઈ તમે બી હવે હેડો આપલી લાડલું ડોબ લે લે વિધિ હા કરીએ ઓય ભોય આવો સોમભાઈ. પુના લાવ હું વિધિ કરું એટલે તમણ કરવાની હે. લે લે ઓમ આવરા તમે આપડી સાઈડ મોટા ભાઈ ખરા કે સન્માન કરવું પડશે કે હા લામ હાર્યું. હારો બે આપડે બે જણા થઈને હાલો ઉભા રહેજો સન્માન આ ઘેર લઈ જાય પાછું લ્યો પેલે હાથ મિલાવો આમ. ફોટો પડાવો કમ્પ્લીટ પડી ગયો હા વાઢો દાન વાઢું હા વાઢો લે લે આપડે વાઢો તોમય થાક એટલે હું વાઢું થોડી વાર હા જો મોટા ભાઈ વાઢી હોય તો વાઢો આ મુહૂર્ત થઈ ગયું આપડે એમ આ વધારે ઉડે હજી લે લે તું મારજી લે પછી થોડું વાટો એ તો મુહૂર્ત તો કર્યું મેં લે પકડ તો ખરા દાંતેડું લે લાવજો લે લાય હા એ આકાર જરૂર તમને લાગે છે એટલી બોરીઓ થાય અમોય બાજરીની આપડે કેટલા મનમાં આવશે તારા? અરે 4-4.5 મનવાનું છે આર્યો કાપલો આપડે એ અંદાજ તો આમ નજર મારું આ જોવા દે. આ જોઈ લેજો તમે બાજરી મજબૂત છે હો. બાજરી કૂકવા મારી એવો પાણી 20-25 બોરી જેવું થાય. વી પેલી પડે તો 20 થી લે લઈ તો આ જરા વધારે એકા ગણો તો 30 બોરી જેવું થઈ જાય. અને આપડે આમ તો ભગવાન ની દયાથી લીલા લેર છે હો બોરમો ના હા બોરે પોતાનો એક કોઈ માથા ગુસ્સા ના આપડે. અને એમાં સોમાં થોડા આપડે હળવાયેડી નકા 25 રૂપિયા વધારે ખેતીમાં આપડે ભાઈએ બોલો હા રારણ હા. એટલી વધારે માર કરી આ ખુદાથી. તાણ હવે જો તમે આ સાઈડ ઉપર લેલો મારવા ગયા હતા કોમ એટલે તમે પાછા ના આયા તો તાને કેમ આયા કે હવે આ સીઝન ચાલુ થઈ ગઈ બાજરીની એટલા આયા એ વાત સાચી. તાણ જોગાભાઈ હા જેટલા સોમભાઈ ને આ એટલે હવે એટલે તો પાણી ભરવા ગયા કે કેટલા રહ્યા મને તો એવું લાગે આપડા આખી પોછી વાટી રે ને ચેડી આવશે. હા એ ખરા તમારે કેવું એટલે જાતા આવશો ને શાક ખાતા આવશો એક વાત કહું હા હીરા અમને ઊંધા રસ્તો તો ખૂબ ચડી જાય. તમ ભાઈ શું કરવાનું હવે આપડે મારીએ તો ગામ વાળા વાત ના એમ આપડે કરી. ઓટો એ સાઈડ સપા એમ ના હવે આપડે કોક બોલે અને આપડો ના કમાય કે તમારે ભાઈ આજે પીમ પડી રહ્યો એટલે આપડે ઘેર આવીને લાફોડ ઝાપોડ કરીએ હા તો એના માણસો પછી એવું વાતો કરી આપડે એમ કે કરીએ નેના થઈને મોટા ભાઈ ને મારી હા ના આપડે એમ કરીએ હાલ દાંતેડો નો મેલ દે હા ને જોતા આઈએ. આ તો એ સાઈડ ડોગ આ તો પીન તો રસ્તા મુર્યા હોય. હા એ કરે હવે બાજરીના શ્વાસ ગુંટાઈ મરી જાય હા. ના હાલ તો તમારું કોઈ વધારે કે આગેવાની તો કે મોટો ભાઈ તો જુદો હા એ ગોમ તો થી સુધારી આ રે હેડજો હતા જાય હેડજો તા ને આપડે નડો ના મોબાઈલ લઈ લઉં હું આ રસ્તે જાવ આપડે આ રસ્તો એ રહ્યો હોય થી ગયા તા તો મને એવું લાગે આપડે આમ ફરીને જ જાય તો પકડાઈ જાય ભાઈ. અને ઓમ થઈને જઈએ હા કેમ કે જે નશો કરતા હોય ને ભાઈ ઈવન કેવું ખબર હે? હા એ કદી જે રસ્તા જોય ને એ રસ્તા આવી ના પાછા એ વાત સાચી. એ ઊંધા રસ્તા જ પાછા આવી ઈવન બી કોઈ કે કોક કઈ જા મારા ભાઈ ને હા એટલે જ ને અને આ તો ભલા માણસ કલાક થી 1.5 કલાક થયો તો આયા ના અને આપડે કુવાર્યો નજીક પાણી ભરીને આવતો કેટલી વાર કુવો તો નજીક હે, પણ એક આ બીજો એક આયો ને નવો હા એ વધારે હાલ નડા આપડો કોણ આ હોય બાજુ ખાવ પેલા રેવા આય ને
ઈ રે હાલ ચાલુ કઈ નો શિયો ગાળવાનું. એ તો બહારના નહીં, આપડા ગામના કોણ કોઈ ગાળતું જ નહીં પેલા મને. મારે કઈ બાર ના હે ને રે વધારે એવું કરી. આ બહારના એલા રે હોય, આ વચ્ચે રસ્તા વચ્ચે પડશે ખેતરમાં. હો ઓમ જ જઈએ તા. હટજો હડા તા. હા બેટા, બે બંકા રે ને હારા કોમાય, આવા કોઈ ના ભય નહીં હોય. આ જો આ ત્રીજો ભય છે, ચો બેઠો બેઠો તાચી રહ્યો વચ્ચો વચ. પણ મારું બેટું રહ્યું ઇવન ખબર પડી જાય ને તો મારા આજે ને આખી સીઝન બાજરીની જાણ 400 દી ડાકડી રાખવાની હે. પછી આ તો બાજરી કોરે માટે જતી રહે ને તો ડાકડી પકડાઈ જાય, પછી કોઈને પકડે નહીં. કોધો નહીં એ ચાર પોસડાના ફૂલડા લાયો, એનો બે દારૂડો ગાળ્યો, એ પીધો એ ચડ્યો. હા આજ માલ લાયો ને પણ કોઈ મજા જ ના આવી. આ એક તો યાર પેલા તો ચેન્નાઈ તો ચીવી આપી લે પોટલી, એક તો યાર ઉતર્યું જ ના હકત ના ચડ્યું. તો યાર હવે જાતે ગાળવાનું ચાલુ કરે ને જાતે પીવું ફરે ને જાતે હવે વેચવાનો ધંધો ચાલુ કરવો પડશે. તો આમ બાજરી વચ્ચે વચ્ચે પેલા બે બંકા છો દેખાતા નહીં. ઊંઘું છે પણ ગોતરું બોતરું એક તો યાર જેટલું ગરમ થયું. ઊંઘું તો નહીં, તાચી રહેવા દે. પેલા બે બંકા આવીને તો ઉતરીને દોડવા વાળી રાખવાની. એ ખૂણો આગા પાછો થાતો નહીં, વઢાતી નહીં. તો છેલ્લે પેલા બે બંકા અલ્યા તારી લે એ બંકા ચોઈ આયે લે. એક તો યાર ભાળી જાય હા લબ્બી. આ જોકા બાજરીઓ છે ખીલે આપણે તે હકાર. આ લેલે આપડા હોમાં પેલો ડફાકો જુદો. આ લેલે ડફાકું ના કેવરાય વને તો ડાગલી કેવરાય. અને એના પેલા ગઈડિયા કેતા ખબર બનાસકોટામાં આપડે માળી કેવાતા વને. આપડે તો બનાવી હ. પછી આ તમે બનાવીએ કને આપડે તો ચેટા કદી જોઈ નહીં. તો સોમભાઈ અમને ખબર વાડે રાતે ઉરવા નહીં આવતા. એટલે રાતે કે બપોરે દેખોય ઓય ઉપર તો દેખાતા જ નહીં. વજ નહીં ઊંઝ્યા દેખાતા નહીં. ઉપર ચડીને જોવું પડશે ને કહું એને ઉનાળામાં મરી જાય રે. જો પા, આ ડફાકામાં ભોય ના પડો. માળી છે કહું. લે લઈ આ સમય તો ઊંઝે આઈને દેખાતું નહીં. ભારે જો ચડો પડો ના સંભાળજો. ભોય ની પાડે કા. ના ના સાચવી નો મને બીક લાગે એના ઉપર. એ સોમય, આ તો એવા ઊંઘ્યા. એ સોમય અલે ઉઠો કે ભલા માણસ. એટલે ઘેર ના ઊંઘવા દો હોય ના ઊંઘવા દો, એટલે ઊંઘવા તો દો લે. અરે ખરા બપોરના બાજરીના તાપમાં મરી જાઓ. અલે અમને તાપ ના લાગે. આ આવ્યું ને આપડો બાપુ હતા ને હા એ વખત મને શીખવાડીને જતા આવું કે બેટા બાજરી વચ્ચે આવું બધી બે ઊંઘે. લે વાયરો તો હારો આવો બફારો પણ ના. બાપા એમ નતું શીખવાડ્યું હા કે બેટા કે ઉરજો ને પેલા વાટજો એ બાજરી. એ તો આ તમે બે વાટતા હતા એટલે મને એવું લાગ્યું કે લે હું ભૂંડ જોતા હોઉં આ ઉપર ચડીને આ ડાગલા ઉપરથી બધું દેખાય. બે ભાઈ વાટીએ ખરા તમારો એ હા. ભાગ ના. એટલે ભાગ ખરા પણ હું ભૂંડ ખરાબ બપોરો પડી રહ્યો હોય બચ્ચો વાળી ભૂંડડી હોય તો મારે ના. ખરા બફોરો ને ભૂંડ ના રોય. તો સોમય કોઈ આવા બફારામાં ભૂંડ રોય ખરા. એટલે હું રહું તો એ ભૂંડડીઓ નહીં રહી કોઈ લે અંદર. તમે તો હવે પેલું પીધેલું ભૂંડ એ માણસ માં ના ગણાય. જે પીવે ને ભૂંડ માં જ ગણાય. જોગા ભાઈ વાયરો તો હાચું હારો અડે પા. વાયરો અડા પણ આ બફાઈ જાય મરી જાય તો કેવું થાય કે તૈન ભાઈ બાજરી વાટવા જ્યાં કે તે બાજરી કે ભાગ હાલવો પડતો છે એટલે કે મારી નો છે. હાલ વસ્તી પોકાય ના પોકાય પણ અડધી તો મારીને તો ઉર્યા જશે પા. તાણ નહીં યાદ નહીં મારી. એટલે આ તમારું આ મોઢું શું વાસ નહીં મારતું કાય કાને તો વાયરો આવે કે પાછો સમય વાયરો તો આવે પણ હવે આપડે બાજરી વાઢવી પડશે કે. એ સાચી વાત. કેમ કે આ બેહી રહ્યા દાડા વળી ના અને હોજવે ને આપડે મોટી પોળી વધારે. લોબા પોળી. કેમ કે બધોને પૂરું કરવું એટલે બધો ના થાય. પણ કોમે કરવું પડે હેડો તાર. વેલા ઉતરજો હાથવી નો જો પડો ના. અડજો, અડજો. પાણી પીવાય નહીં રો. આ ડફાકું તો વૈથલું આમ જાય છે ને વૈથલું આમ જાય લેજો છે. હું હાઈ રહું. જો જોગા ભાઈ હું હારે ઉતરો. હાઈ રહેજો વાગ્યો ને મને હારું બીક લાગે આવે. તમે ઉતરો હાથવીન કુદકુ મારજે તેડી લઈએ રા. ના ના કૂદકું નહીં લે, લે, મારું. પકડજો. કૂદકું કર્યું હું. અઢીઓ છે કે અડધું. હા તાર ના, ચપ્પલ આ નહીં પહેરતો. પીધું. થોડો અડો આપજો પાછું. હવે જો અરે પી જાય ને એટલે વન બાજરી વટાવી નહીં. જો હું કહું ખબર હે? જો આને આપડે હાલ ઘેર લઈ જઈએ આ ઘેર આરામ કરશી બાજરી વાટશી ને આપડે ત્રણ ભાઈઓ ભેગા તેમ બાજરી વાટશું ને હોજવે ને બાજરી ખા તો જ આપડી તૈનો ની વેળા વળશે. નકર જલ્દી વળે ના વેળા. હેડો જલ્દી. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ. હા વાહ મારું જીજે.